આ પ્રસંગે આપણી વચ્ચે આજે આ સભાની અંદર અમારા જ કુટુંબના વડીલ અને મહંત શ્રી 1008 એવા જયદેવ બાપુ કે જેઓ રંગપુર રામદેવજી મહારાજની જે જગ્યા છે એમના મહંત્રીશ્રી છે એવો પધાર્યા છે। ત્યારબાદ 1008 અજય બાપુ સૌરા મંડપ જુનાગઢ તેઓ પણ આ કાર્યક્રમની અંદર પધાર્યા છે, જેમણે આપણને સતત 2 કલાકથી સુંદર કાવ્યાત્મક રીતે અને જુદા જુદા રાગોની અંદર જે આપણને સુંદરકાંડનું પઠન કરાવ્યું એવા પૂજ્યપાદ શુક્લેશ્વર મહાદેવના મહંતશ્રી અને એમના સર્વ સાથીદારો, અમારા કુટુંબના જમાઈ અને ઇન્દી બાપુ ગોંડલિયા કે જેઓ પણ આ એક સત માર્ગે વેળા છે અને ધીરે ધીરે પોતાનો આશ્રમ પણ શરૂ કરી રહ્યા છે એવા ઇન્દી બાપુ ગોંડલિયા, અમરેલી સાધુ સમાજના પ્રમુખ શ્રી જયેશ બાપુ હરિયાણી, યુવા પ્રમુખ શ્રી મનોજભાઈ ગોંડલિયા, આપ સર્વોનું સ્વાગત છે આ પ્રસંગે। હું કુટુંબના બાળકો અને ભાઈઓને વિનંતી કરીશ કે સૌપ્રથમ મહંત શ્રી 1008 જયદેવ બાપુનું ફૂલહાર અને સાલ ઓઢાડી અને સ્વાગત કરશે શ્રી કિરીટભાઈ રામદેવ પુત્રા કે જેઓ બાબુદાદાના મોટા પુત્ર છે અને હાલમાં જ 28 ફેબ્રુઆરીના રોજ એઓ નિવૃત્ત થયેલા છે। રામા પીરની જય। મહંત શ્રી 1008 અજય બાપુનું ફૂલહાર અને સાલથી સ્વાગત કરશે ડોક્ટર શુભમભાઈ કે જેઓ રેડિયોલોજીનો અભ્યાસ કરી રહ્યા છે અમદાવાદની અંદર અને ઇન્ટર્નશિપ પૂરી થવામાં છે એમણે। રામા પીરની જય। પૂજ્ય કિશન બાપુનું ફૂલહાર અને સાલથી સ્વાગત કરશે ડોક્ટર વિશાલભાઈ કે જેઓ દાંતના ડોક્ટર છે અને જલાલાની અંદર પોતાનું ક્લિનિક ચલાવે છે અને બહુ સારા ડોક્ટર છે। ડોક્ટર વિશાલભાઈ કિશન બાપુનું સ્વાગત કરશે। શ્રી એનડી બાપુ ગોંડલિયા ઘંટિયાળ જગ્યા ખોડિયાર માતાજીની એક જગ્યા છે, પરચાની જગ્યા છે, ત્યાંના મહંત શ્રી એનડી બાપુ નું સ્વાગત કરશે જયદેવભાઈ। શ્રી જયેશ બાપુ હરિયાણી અમરેલી સાધુ સમાજના પ્રમુખ શ્રી એમનું સ્વાગત